કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની બેદરકારીના આરોપ લગાવ્યા છે। કપડવંજ શહેર કોંગ્રેસ પ્રમુખ નીતિન પટેલે ઘટના અંગે નિવેદન આપ્યું। કહ્યું, કપડવંજ પંથકમાં પહેલી વખત આટલો ભયાનક વિસ્ફોટ થયો છે। આટલી મોટી ઘટના બની જાય અને તંત્ર ઊંઘતું હોય તેવું જણાઈ આવે। તેમણે વધુમાં એ પણ આક્ષેપ કર્યો કે આ ફેક્ટરી છેલ્લા 2 વર્ષથી ગેરકાયદે ધમધમી રહી હતી। આ ફેક્ટરી ગેરકાયદે હોવા છતાં વીજ કનેક્શન પણ આપવામાં આવ્યું। વીજ કનેક્શન કેવી રીતે આપવામાં આવ્યું એમાં પણ ઊંડી તપાસ થવી જોઈએ। ચોક્કસ આ જે બ્લાસ્ટ થઈ રહ્યો છે એટલો મોટો ખતરનાક બ્લાસ્ટ છે। કપડવંજ તાલુકામાં અને શહેરમાં જિંદગીમાં પહેલી વાર આવો મોટો બ્લાસ્ટ થયો છે। આજુબાજુના ઘરો પણ ખખડી ગયા છે। અહીંયા જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે તે સદંતર ખોટું ચિત્ર દેખાય છે। ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે। 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી। એમાં મીટર કનેક્શન છે, જીબી નું પણ લાઇટ કનેક્શન છે। જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે એ તંત્ર અહીંયા ઊંઘતું ઝડપાઈ રહ્યું છે।